તમને દ્રષ્ટિ નહીં આપે ત્યાં સુધી એ પરમ તત્વ, પરમ સત્વ, પરમાત્મા સામે ઊભા હોય તો પણ ગુરુની આજ્ઞા વગર ભગવાન પ્રગટ થતા નથી સાહેબ. ઇસીલિए સાહેબ ગુરુનું 3 કામ. એક લક્ષ્ય ગુરુ છે, એક કાન ગુરુ છે અને ત્રીજા છે સદગુરુ. કાન ગુરુ એને કહેવાય કાનમાં મંત્ર ફૂંકે અને મંત્ર આપે, એ કાન ગુરુ છે. પછી લક્ષ્ય ગુરુ, એ લક્ષ્ય ગુરુ એ છે જે તમને લક્ષ્ય બતાવે, યાને આ ભગવાન છે, આવા ભગવાન છે, એની ઓળખાણ આપે, એનો પરિચય આપે, એ લક્ષ્ય સુધી પહોંચાડવાના. અને છેલ્લા સદગુરુ તમને આંગળી પકડી અને ભગવાન પાસે લઈ જાય અને પછી કે યુ રીચ યોર ડેસ્ટિનેશન. તમે ગૂગલમાં પેલી ગાડી ચલાવો ને, લખો 53 ગ્રાફ્ટન સ્ટ્રીટ. આ તો પ્રેસ્ટનનું એડ્રેસ મેં કહ્યું તમને. 43 ગ્રાફ્ટન સ્ટ્રીટમાં હું રહું, પ્રેસ્ટનમાં. તો આપણે મૂકીએ, તમે જોજો ગુરુ કેવા હોય. गुरु ऐसा कीजिए जैसे पूनम चंद तेज दिए पर तपे नहीं और राखे परमानंद. गुरु एवा होवा જોઈએ પૂનમના ચાંદ જેવા. પૂનમનો ચંદ્ર જે હોય ને ભાઈ, એક તેજ આપે, બળતરા નહીં કરે. મોટો છે ચાંદ પૂનમનો, એ તેજ બહુ આપે પણ તાપ નહીં આપે. એમ ગુરુનું કામ એ હોય. ગુરુ એ જ હોય કે બધી ગમે એટલી શિષ્યની પેલી હોય પણ તે છતાં એને એવી રીતે વાળે. તમે જો ગાડી તમે ચલાવો ને, પેલું સેટમેન્ટ શું કહો તમે? સેટ નામ સેટેલાઇટ નેવિગેશન. અચ્છા આપણે તો કામ કરવા હતું એ તમે દાખલા તરીકે મૂકો, પછી જોજો હું તમને સમજાવું છું. તમે સીધા જાઓ એટલે કે છે જમણી બાજુ જાઓ, એવું જ ને? તમે જમણી, પણ તમે ભૂલ કરી હોય, તમે ડાબી બાજુ જાઓ તો એ તમને તકલી નહીં મારે. અક્કલ, મેં તને જમણું કહેલું, ડાબો કેમ ગયો? એ કરશે શું કે જોજો. એ તમને નહીં કહેશે પણ એ એની જાતે પાછો જાતે જ નકશો એની જાતે ફેરવશે અને તમને પછી એમ પણ કહેશે પહેલા 45 મિનિટ હતી, હવે 55 લે. હા, એવું જ ને? આ બધું હું તો આવું બધું શીખું ભાઈ, તમારા દેશમાં આવીને આવું શીખ્યો છું. પણ મને ખબર છે સદગુરુ છે. સદગુરુ કોઈ દિવસ તપે નહીં. તમે 1 કલાક પણ આટા મારો ને, કોઈ દિવસ એને એમ કહ્યું કે હવે કંટાળી ગયો છું. અંદર બેઠેલી હોય ને બેન એટલું સરસ બોલે, આપણને ગમે. હું તો ઘણી વાર ઇન્ડિયામાં એમને જ એને સાંભળવા હારું મૂકી દઉં, મને ખબર હોય તો. એટલું સરસ, જાણે કે આપણા વહાં પર હાથ ફેરવી નહીં વાત કરતી હોય. જમણે જાઓ, ડાબે જાઓ, અંગ્રેજીમાં બોલી રાખે. પછી શું કરશે? તમારું ધારેલું ક્ષેત્ર એટલે લક્ષ્ય બિંદુ એ આવે એટલે અટકાવે ત્યારે બોલે, હા, યુ રીચ યોર ડેસ્ટિનેશન. આનું નામ સદગુરુ. સદગુરુ મને તમને આંગળી પકડીને લઈ જાય. જ્યાં તમે ભૂલ કરો છો તો પણ એ તપશે નહીં. એની જાતે નકશો ફેરવીને પણ એનું કામ એ છે તમને લક્ષ્ય સુધી પહોંચાડવાનું. બીજું, ગુરુ એક્ઝેક્ટ જો સમજતા આવડતું હોય તો આજ તમારે નેવિગેશન પરથી સમજવું જોઈએ કે આપણને સર્ટેન સમય આપવામાં આવ્યો છે. પહેલેથી જ બતાવવામાં આવે 45 મિનિટ તું આટલી જગ્યા આટલા વાગે પહોંચી જશે. એમ સદગુરુ ઇનડિરેક્ટલી મને ને તમને કે આટલો તું પાક્યો છે, હવે આટલો પાકવાનો બાકી છે, આટલો પાકશે, then you will reach your destination. એ ગુરુ હે. અને ગુરુની બાબતમાં હું આપ સૌને લાકડી ઊંચી કરીને કહું, ડંકાના છોટે કહું કે ગુરુ કરો પછી ગુરુ પર શંકા નહીં કરતા. આપણી તકલીફ જ આ છે. એમ કહેવાય ને કે પાણી પીના છાન કે और गुरु करना जान के. જાણીને ગુરુ કરો. વાર વધારતો જોઈએ તો આમાં મને તો બહુ વિચાર આવ્યા.
અમને તો પૂછવા આવે આવા કે મહારાજ ગુરુ કોને કરવાના? લે, એટલે આપણે ગુરુની પરીક્ષા કરવાની, તો જ ગુરુ આપણી પરીક્ષામાં પહેલા પાસ થાય તો જ ગુરુ કરવાના. એ થયું ને અર્થ. તો તમે જો યુ આર જસ્ટ ચેકિંગ, તમે તમારા ગુરુજીનું જ્ઞાન જુઓ છો. મારો ગુરુ, તકલીફ શું છે ભાઈ? આપણને આમાં કોઈનો વાંક નથી કાઢતો, હું કઈ ડોન્ટ ગેટ મી રોંગ કે ભાઈ આમ વાંક નથી, પણ આપણો સ્વભાવ જ પડી ગયો છે કે કંઈ પણ હોય તો એને ચેકિંગ કરીને પછી ને એમાં આપણે કયા દિવસે આપણે સક્સેસ ગયા છે. હા, કોઈ વાર જઈએ પણ આ લગ્નનું એવું જ 3-4 વર્ષ સુધી પેલા ફેસ ટાઈમ કરી રાખે, 4 વર્ષ પછી કે લગ્ન કરવા છે, લગ્ન કરે અને પછી 5-7 વર્ષ થાય એટલે દૃષ્ટિગુણનો નાશ થાય અને એટલે ધીરે ધીરે પછી દૂર થવા માંડે. તો ક્યાં ગયું? નથી. આપણે જેને જાણીને કર્યું છે તે પણ ગેરંટી તો કોઈ છે જ નહીં. પણ અહીંયા વાત સમજો, ગુરુ જાણીને કરો, અથવા તો એટલું પણ કહું કે ગુરુની અમુક પ્રકારની આપણે સર્ટેન આપણે માપી લીધું કે ગુરુ આવો હોવો જોઈએ મારો. કોઈ મને પૂછે તો આ મારો જવાબ છે, માનવું હોય તો માનજો, નહીં તો આજે 7 વાગ્યા પછી 6 વાગ્યા પછી પૂરી થોડી આજની કથા. ગુરુ કોને કરાય? વિચિત્ર લાગશે તમને? જેની પાસે બેસવાથી, જેના ચરણમાં બેસવાથી તમને સાદા આયાને શાંતિ મળતી હોય, આધ્યાત્મિકતા તમને લાગતી હોય, એ તમારો ગુરુ, તમારો દીકરો પણ હોઈ શકે. તમને ગુરુ એટલે આપણે શું ખબર? આટલું ભણેલો હોવો જોઈએ મારો. ને આપણે તકલીફ એ છે, બહુ વિચિત્ર છે કે ગુરુને જ્યાં તોડું જતું હોય ને, તોડું ત્યાં આપણે એની વાહે જઈએ કે આનો ગુરુ કોણ? આ દોડો એની પાછળ. ને પછી બધાને ગુરુ ફળતા નથી અલ્યા એ ભાઈ, કારણ કે ગુરુના પ્રમાઇસિસમાં રહેવું અઘરું છે. મને કોઈ પૂછે તો એ પણ કહું કે દરેકનો ગુરુ વ્યક્તિગત છે, જેમ દરેકનો ભગવાન વ્યક્તિગત છે. જુદો એટલે જુદો. તમે એમ કહો ને બધા ભગવાન એક નહીં, આમ અંદર એક છે પણ અંદરથી આમ દ્રષ્ટિ કરે ભગવાન, તો બધા જુદા કે નહીં? કારણ કે કેમ? ભગવાનના મંદિરમાં કાલે પણ વાત કરી, તમે જુદી રીતે આવતા હોય, તમે જુદી રીતે આવતા હોય. એક ડોસી મંદિરમાં આવી લો ને કહ્યું કે દીન બંધુ દીનાનાથ. શું છે દીન બંધુ? પછી હા, કોણ બોલ્યું? મેરી ડોરી. ત્યાં ડોસી ઊંધું બોલી, દીન બંધુ દીનાનાથ તેરી ડોરી મેરી. તે બાજુમાં એક વિદ્વાન પંડિત હતો, એને ડોસી ઊંધું બોલે છે કે છે, આવું નહીં હોય. તો માતાજી કહ્યું કેવું હોય? કે એવું હોય કે દીન બંધુ દીનાનાથ મેરી ડોરી તેરે હાથ. તો પેલીએ તરત પેલા વિદ્વાનને કહ્યું કે તમને ખબર મારો ને એનો હું સંબંધ? એ મારો દીકરો છે, હું એને એ રીતે જોઉં છું, હું એને એ રીતે જોઉં છું. તમે તમારા ગુરુને, તમારા ભગવાનને વ્યક્તિગત રીતે, બધાનો ગુરુ વ્યક્તિગત. કેમ? તમે જોજો પટ્ટ શિષ્ય શબ્દ લખાય. પટ્ટ શિષ્ય એટલે શું? ડિસિપલ તો છે, શિષ્ય તો છે, પણ પટ્ટ શિષ્ય એટલે કે ઘણા બધા શિષ્યોમાંથી 1 કે 2 એવા હોય જે ગુરુને પસંદ હોય. તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, હા ગુરુની દ્રષ્ટિ બધા પર હોય, પણ તે છતાં વિશેષ શબ્દ લાગે. એટલા માટે ગુરુ કોઈને પદ આપે તો બધાને આપી દે. એને લાગે, યોગ્ય લાગે કે આ મારું પદ, આ મારો વારસો આ જાળવી શકશે, એને જ પછી એની ચોઈસ કરવામાં આવે, એનો નિર્ણય કરવામાં આવે, અને પછી જ એને. ભોજલરામના ગુરુ શિષ્યો હતા, પણ તે છતાં ભોજલરામ મહારાજને 1 પ્રત્યે 2 પ્રત્યે
ભોજરામ મહારાજને બે શિષ્ય હતા, એક જલારામ ને બીજા વાલારામ, જેની આપણે કથા કરશું આજે. તો ગુરુ ત્યારે તમે કરો છો, એક જ વખત ગુરુની કંઠી બંધાય ભાઈ, એક વખત જિંદગીમાં. દીક્ષા ગુરુની વાત કરું છું. તમને દીક્ષા આપે એક જ ગુરુ, અને એને ટિલ ધ લાસ્ટ બ્રેથ, જિંદગીના જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એને ગુરુ બદલાય જ નહીં કોઈ પણ હિસાબે. નહીં એની કંઠી બદલાય, નહીં એનો મંત્ર બદલાય, નહીં એનો હેતુ બદલાય. એને જે પથ બતાવ્યો હોય જે એમાં જ દોડાય, આડે અવડે ક્યાંય જવાય જ નહીં. ત્રીજું અને છેલ્લી વાત, ગુરુ પર કોઈ દિવસ શંકા નહીં, ગુરુનું જ્ઞાન કોઈ દિવસ તપાસવું જ નહીં. તમને જેના પર જનક રાજા નામ સાંભળ્યું છે ને, સીતાજીના પિતા. જનક રાજા, એની ઉંમર 90 વર્ષ, અને એના ગુરુ અસ્તવક્ર, 8 શરીરે 8 જગ્યા પરથી વળેલા. એ 9 વર્ષના ને ઓલા 90 વર્ષના. ગુરુ 9 વર્ષના ને 90 વર્ષના શિષ્ય માનવામાં આવે તમને? આપણે તો એક જ વસ્તુ, ગુરુ એટલે આપણાથી મોટા હોવા જોઈએ. ના નહીં, પણ એવું પણ કરો કોઈ વખત કે તમને એવા ગુરુ મળે તમારાથી ઉંમરમાં નાના હોય તો શું થયું? તમને ટૂંકમાં એક વસ્તુ છે, ગુરુ આ ખાલી એકદમ ટેસ્ટ કરવા માટે, તમને આટલું ટેસ્ટ કરવા માટે, ટેસ્ટર હોય ને, ટેસ્ટ કરવાનું કે ગુરુ કોને બનાવવા. તમને જેની પાસે બેસીને તમારા પણ લાગે, મારા પણ લાગે, ગુરુને શિષ્યનો ભાર નહીં ને શિષ્યને ગુરુનું વજન લાગવું નહીં જોઈએ કે આ તો બહુ મોટા ગુરુ. તમે એવા સાથે એને ગુરુ બનાવી શકાય કે ઢુકડા હોય, તમે ધારો ત્યારે એને મળી શકો, તમે ધારો ત્યારે એની પાસે જઈ શકો, તમારા જેવા લાગે એને ગુરુ બનાવાય. બિન ગુરુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. રામાયણકાર કહે છે, ગુરુ વગર ભવનિધિ એટલે ભવસાગર તરી ના શકો. એને એટલા માટે એક થોડુંક રૂપક આપું. જીવ એટલે શું? જીવાત્મા એટલે શું? જીવ યાની એક શિષ્ય છે જે માયાને આધીન છે, એ જીવાત્મા. ગુરુ આપણને શું કામ આવે? તો હું અત્યારે જે વાત કરી રહ્યો છું એ એના રૂપકના રૂપમાં સમજો. જે માયાને આધીન છે એ જીવાત્મા, અને સંસારમાં માયાની વચ્ચે રહીને પણ માયાથી મુક્ત છે, એનું નામ મહાત્મા. માયામાં ખડબડેલા એ જીવાત્મા હોય, અને સંસારમાં જ આપણી જેમ જ રહેવા વાળા સંતો જેને કહેવાય, જે આપણી જેમ સંસારમાં રહે છે પણ તે છતાં માયાથી મુક્ત છે, એનું નામ છે મહાત્મા. અને માયાને પણ પોતાના ઈશારે નચાવે એ પરમાત્મા. જીવાત્મા, મહાત્મા અને પરમાત્મા. આપણે બધા જીવાત્મામાં આવીએ. હા, જીવાત્મા જે માયામાં પડ્યા છે. અને મહાત્મામાં કોણ આવે? જે સંસારમાં રહે છે પણ સંતોની ભૂમિકામાં છે, ગુરુની ભૂમિકામાં છે, જે સંસારમાં રહીને પણ માયાથી મુક્ત છે, એને માયાનું કોઈ આવરણ નથી, જેને એ મહાત્મા છે. અને જેના ઈશારે માયા નાચે, હું કહું એમ થવું જોઈએ, એ પરમાત્મા છે. એટલે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે કોણ છે? મહાત્મા, યાને આપણા ગુરુ. મહાત્મા યાને ગુરુનું કામ શું છે? જ્યારે મહાત્મા અથવા તો ગુરુ એ આપણી પાસે બેઠા હોય ત્યારે ગોવિંદના ગુણ ગાય, ભગવાનના ગુણ ગાય, આપણને એમાં પાગલ બનાવે, આપણે એમાં રત રહીએ. એટલા માટે આપણને ભગવાન માટે અનુરાગ કરાવે, પ્રેમ કરાવે. એનું નામ એમાં મહાત્મા યાને ગુરુ.
હવે આપણી પાસે બેઠા હોય ત્યારે ભગવાનના ગુણ ગાય અને જ્યારે ભગવાનની પાસે બેઠા હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન, મારો એક દાસ છે, મારો એક શિષ્ય છે, મારો એક સાધક છે, એને તમારો દાસ બનાવજો અને એને તમારા પંથે રાખજો. આ કામ મહાત્માનું યાને ગુરુનું છે. ગુરુ વચ્ચે છે, આપણી અને પરમાત્માની વચ્ચે એક્સટેન્શનનું મેં વાત કરી તેમ એક્સટેન્શનનું કામ કરે. આપણો સીધો હાથ પરમાત્મા સુધી ન પહોંચે તો આપણા ગુરુ જે છે એને વચ્ચે રાખીએ અને એ મને તમને છેક સુધી પહોંચાડશે. આનું નામ ગુરુ. અને એટલા માટે ગુરુની બધાએ જ ગુરુ કરવાના ભૈયા, બધાએ જ કરવાના. ઉંમર થઈ ગઈ હોય તેને પણ કરવાના. એ ભાઈ અત્યારથી શરૂ કરો. હા, બીજું પ્લીઝ કે ગુરુ એવું નહીં આજથી તમે શરૂ કરો એટલે પછી તમને આજે હોદવા ક્યાં જાઓ. એક કામ કરવાનું, નહીં તો છલ્લે કૃષ્ણમ વંદે જગદગુરુ. તમારો ગુરુ, તમને કોઈની પર વિશ્વાસ નહીં હોય તો ઊંચું મૂકો. છલ્લે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કૃષ્ણમ વંદે જગતનો ગુરુ એ કૃષ્ણ છે. આપણામાં છે ને બે નામ, બિંદુ વંશ અને નાદ વંશ. આ બે વંશ છે આપણામાં. બિંદુ વંશ એટલે શું? બાયોલોજિકલ ફાધર આપણા બિંદુ, જેની વીર્ય શક્તિથી આપણે પ્રાપ્ત થયા, આ બિંદુ વંશ કહેવામાં આવે. અને બીજો છે નાદ વંશ. નાદ વંશ એટલે ગુરુ અને શિષ્યનો સંબંધ. સનાતન હિન્દુ ધર્મની અંદર બિંદુ વંશ કરતા નાદ વંશને ઊંચું ગણવામાં આવે છે. બાયોલોજિકલ તમારા ફાધરની સાથેનો સંબંધ, એના કરતા પણ વિશેષ સંબંધ ગુરુ અને શિષ્યનો છે. અને ધેટ્સ વાય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ અને અભ્યાસ કર્યો અને પછી જુઓ એને વાત કરી કે ભાઈ મારે દક્ષિણા આપવી છે. પછી આપ સૌ જાણો છો એ પ્રમાણે કે પછી ગુરુએ તો કઈ નહીં બોલ્યા, પણ એના ગુરુ પત્નીએ કહ્યું કે હા, દક્ષિણામાં અમારે કઈ જોઈએ. કારણ કે ગુરુએ તો ના કહ્યું સાંદીપની કે ભાઈ તમારી પાસે તો દક્ષિણા લેવાય જ નહીં, તમે પરબ્રહ્મ છો. પણ નહીં કે છે દક્ષિણા વગર હું દક્ષિણા તમે નહીં લેશો તો મારી વિદ્યા જે છે, તમારી આપેલી વિદ્યા એ કેવી રીતે એનો ઉપયોગ કરી શકીશ. ગુરુ પત્નીએ કહ્યું એક કામ કરો, અમારો મૃત થયેલો મરી ગયેલો દીકરો લઈ આવો, જાઓ દક્ષિણામાં. અને ભગવાન એમ કહે છે, ભાગવત કહે છે, દસમ સ્કંદમાં કથા આવે, ભગવાન જાતે જઈને યમરાજ પાસેથી એના મુક્ત કરાવો. થોડી લાંબી કથા છે પણ એને મુક્ત કરાવી અને ટૂંકમાં ગુરુ અને શિષ્યનો સંબંધ બતાવવામાં આવ્યો કે આટલી ઊંચાઈ હોવી જોઈએ. દક્ષિણાની જ્યારે વાત આવે ત્યારે પણ કહે છે કે આટલી આવું કે દક્ષિણામાં કંઈ પણ પછી ગુરુ માંગે, એકલવ્યનો અંગૂઠો માંગી લીધો, આપી દીધો. સાહેબ કપટથી માંગેલો છે દ્રોણાચાર્યએ. કદાચ વાત કરી હોય કે ભાઈ દ્રોણાચાર્યએ અર્જુનને એને વચન આપેલું કે દુનિયાનો પ્રથમ નંબરનો તને બાણ બનાવીશ. અને આને કારણે પોતાના દીકરાને અશ્વત્થામાને પણ એટલું નથી શીખવું જેટલું અર્જુનને શીખ્યું છે. કારણ કે વચન આપી બેઠા છે કે ગુરુ. અને પછી કથા તો એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ પુત્રને આપ્યો ત્યાર પછી પણ સાંદીપનીને કહ્યું છે કે બાપજી કંઈક તો માંગો તમે. અને ત્યારે ઋષિએ કહ્યું એક કામ કરજે બેટા, તારે મને કઈ દક્ષિણા આપવી હોય તો એક કામ કરજે, મેં તને જે જ્ઞાન આપ્યું છે એનો વિસ્તાર કરવાનો. અને જ્ઞાન કોને? એક યોગ્ય વ્યક્તિને જ્ઞાન પહોંચવું જોઈએ. હવે કૃષ્ણ ભગવાન પર વચન આવવા લાગ્યું કે આ જ્ઞાન કોને આપવું. અને તમે જોઈ લો સાહેબ, એવી જગ્યા નક્કી કરવામાં આવી, એવું ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું કે જ્યાં કોઈ દિવસ પણ જ્ઞાન અપાય જ નહીં, કુરુક્ષેત્રનું મેદાન. અને એ જગ્યા પર એવા વ્યક્તિને જ્ઞાન આપવામાં આવ્યું કે જેણે આ ગીતાના સ્વરૂપની અંદર જ્યાં વિસ્તાર થયો. ભગવાન કૃષ્ણએ અર્જુનને, તમે જુઓ, અર્જુનને જ્ઞાન આપ્યું. પછી ગુરુએ કહેલું કે તું જેને જ્ઞાન આપે એની સેવા પણ તારે કરવાની. ભગવાન કૃષ્ણએ કંઈ માંગ્યું નથી અર્જુનની પાસે, ને અર્જુનની જીવનભર સેવા કરી અને ઘોડાને એને સ્નાન કરાવ્યું છે. ઘોડાને આ છે ગુરુ અને
ગુરુ અને શિષ્યનો સંબંધ સાહેબ. એક સહજોબાઈ કરીને એક થઈ ગયા પંજાબમાં હતી. સહજોબાઈ ગુરુની મહત્તા બતાવું છું આજે. મારે બીજું આજે કઈ સાબિત નથી કરવું કે ગુરુ કોઈ હોવા જોઈએ. એ સહજોબાઈ એને ત્યાં ભગવાન સામેથી આવ્યા દર્શન આપવા માટે. સહજોબાઈની ઝૂંપડી છે અને ઝૂંપડીની બહાર સહજોબાઈ આવ્યા, વંદન કર્યા ભગવાનને. ભગવાન બસ વંદન કર્યા, બસ કેમ છો, મજામાં, વંદન કર્યા. બહાર જ આવીને ચંદન, એટલે ભગવાને કહ્યું કે ભાઈ મને અંદર તો બોલાવો, હું તારા ઘરે આવ્યો દર્શન સામેથી આપવા, તો મને ઝૂંપડીમાં નહીં. ઝૂંપડીમાં જગ્યા નથી. કેમ કે એક જ આસન છે અને એ મારા ગુરુજીનું જ આસન છે. ભગવાનને પણ કહ્યું સહજોબાઈએ કે મારા ગુરુજીનું એક જ આસન છે અને એ આસન પર હું આપને નહીં બિરાજમાન કરી. અરે ભગવાને કહ્યું કે મારું મહત્વ તો ખબર છે ને, આ મને ખબર છે. મારા ગુરુજી મને તમારું મહત્વ બહુ કહેતા કથામાં, તો પણ મને અંદર તો બાપજી માફ કરજો કે છે કે હું તમને વંદન કરું, ચંદન કરું, પણ મારા ગુરુના આ તો બહુ અતિશયોક્તિ લાગે. મારા ગુરુના સ્થાન પર તમને પણ બિરાજમાન નહીં કરી શકું. ગુરુની મહત્તા છે સાહેબ. અને એટલા માટે તુલસીદાસજીએ લખ્યું છે રવિ પંચક જાકે નહીં. શું ને મજાની વાત. રવિ પંચક જાકે નહીં તાહી ચતુર્થી નાહી. રવિ પંચક જાકે નહીં તાહી ચતુર્થી નાહી. તેહી સપ્તક ઘેરે રહે, તેહી સપ્તક ઘેરે રહે, કબહુ તૃતીયા નાહી. હવે તમે કહેશો કે આ શું કહે છે કે રવિ પંચક જાકે નહીં. રવિ થી 5મો વાર ગયો ગુરુ. રવિ, સોમ, મંગળ, બુધ ને ગુરુ. રવિ પંચક જાકે નહીં એટલે જેના નસીબમાં ગુરુ નથી, ગુરુ નથી. અને તાહી ચતુર્થી નાહી. ચતુર્થી એટલે ચોથો વાર ગયો બુધ. એનામાં બુદ્ધિ નથી. જેના નસીબમાં ગુરુ નથી એનામાં બુદ્ધિ નથી. અને લખ્યું છે તેહી સપ્તક ઘેરે રહે. સપ્તક એટલે 7મો ગયો શનિવાર. એને શનિ ઘેરી રહે. જેને ગુરુ નથી એનામાં બુદ્ધિ નથી.